નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। શરૂઆતમાં વાત કરીશું પૂર્ણાના પૂર મચાવશે તબાહી। તો નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઘૂસ્યા। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે। 23 ફૂટ ઉપર હાલ પૂર્ણા નદી વહી રહી છે। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે। ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ત્યારે હાલ નીચાણવાળા વિસ્તારોના રહીશોની સ્થિતિ કફોડી બની છે, કારણ કે તમામના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। નોંધનીય છે કે હાલ પૂર્ણા નદી એ 2 કાંઠે થઈ છે। અહીં ભયજનક સપાટી પૂર્ણા નદીની તે વટાવી ચૂકી છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે શાળા સંચાલકોની મનમાની। શાળામાં રજા જાહેર કરી હોવા છતાં મનમાની કરવામાં આવી। કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી। કેટલીક શાળા સંચાલકો પોતાના મનસ્વી નિર્ણય લઈ રહ્યા છે। શાળા ચાલુ રાખી રહ્યા છે। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, શાળામાં રજા જાહેર કરવા છતાં પણ કેટલીક શાળાઓ નવસારીમાં ચાલુ છે। ચોક્કસથી પ્રીતિ, જે નવસારી જિલ્લામાં ગત રાતથી જે બેમાર વરસાદ હતો, છેલ્લા 2 દિવસથી સમગ્ર વિસ્તારમાં પાણી છે। પૂર્ણા નદી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભયજનક સપાટી વટાવી દેતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે જ અંબિકા પણ ઘોડાપૂરની પરિસ્થિતિ। આ વચ્ચે વહીવટી તંત્રે આજે વહેલી સવારે નિર્ણય જાહેર કર્યો હતો કે શાળા અને કોલેજ એટલે કે નવસારી શહેરની અને જલાલપોર તાલુકાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી અને અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો હતો। પરંતુ નવસારી શહેર અને જલાલપોર વિસ્તારમાં કેટલીક શાળાઓ એવી છે કે જે પોતાનો મનસ્વી નિર્ણયો શાળા સંચાલકો ચલાવી રહ્યા છે અને જે નિર્ણયની ઉપરવટ જઈને શાળાઓ આજે ચાલુ રાખી હતી। એવામાં જ કેટલીક શાળાઓ જે ચાલુ છે એમના જ વિદ્યાર્થીઓ જે નવસારી શહેરની આસપાસની જે શાળાના વિદ્યાર્થીઓ હતા એ જોખમી રીતે જે નદીના જે પૂરના પાણીના દ્રશ્યો જે નિહાળવા વિદ્યાર્થીનીઓ આવી હતી એ પણ ન્યૂઝ 18 કેમેરામાં કેદ થયા છે। જ્યારે બીજી બાજુ નવસારી શહેરની પાસે આવેલી જે એબી સ્કૂલ છે એ પણ આજે ચાલુ રાખવામાં આવી હતી। જે એમાં જે વિદ્યાર્થીઓ ભણે છે પ્રીતિ, એ ગણદેવી તાલુકામાંથી આવે છે, ચીખલી તાલુકામાંથી પણ વિદ્યાર્થી આવતા હોય છે। એટલે અંદાજિત 20 થી 25 કિલોમીટર દૂરથી વિદ્યાર્થીઓ આ એબી સ્કૂલમાં જે શાળા છે એમાં ભણવા આવતા હોય છે। જો સંજોગો વરસાદ જો પાણી વધે, પૂર્ણા અને અંબિકા નદીમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળે તો આ વિદ્યાર્થીઓ પાછા જ્યારે ઘરે જશે ત્યારે જે પરિસ્થિતિ જો પાણી વધી જાય તો આ કઈ રીતના ઘરે જશે, કોઈ બનાવ તેની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્ર જવાબદારી લેશે કે પછી શાળા સંચાલકો? એવા રીતે સવાલો પણ સામે આવી રહ્યા છે। એટલા માટે કે શાળામાં આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ગતરોજ 12 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। સતત વરસાદના કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। પૂર્ણા નદીની સપાટીએ વધતું પાણી નવસારીના માથે સંકટ બની શકે છે। તો અંબિકા નદી પણ ગાંડીતુર બની। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। અહીં ઉમરા ખાતે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। મધર ઇન્ડિયા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક નોંધાઈ। અંબિકા નદી ગાંડીતુર થતા નવસારીના ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં અસર પણ જોવા મળી શકે છે। તો આ તરફ કચ્છમાં મેઘરાજાએ જમાવટ કરી। ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। સવારના 8 થી 10 વાગ્યાની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। વરસાદી નાણાંની સફાઈ પાછળ લાખોનો ખર્ચ છતાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ગાંધીધામ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। અહીં સથવારાનગર, ભારતનગર, મહેશ્વરીનગર તેમજ સુંદરપુરી, ગુરુકુળ વિસ્તાર, ગાંધી માર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાયા છે। 2 ઇંચ વરસાદમાં ગાંધીધામ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું। ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો કચ્છના માંડવી પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। અહીં માંડવીનો રાજડા ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી અહીં રસ્તો તૂટી ગયો। હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા। માર્ગ તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું।
તો માંડવીના આ દ્રશ્યો, અહીં ભારે વરસાદથી રસ્તો તૂટી જવાથી વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી. હાલ આ વિસ્તારમાં અહીં પાણી ફરી વળ્યા છે. જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. ખાસ હમલા રતડિયા રોડ પર અહીં અસર જોવા મળી, જેના કારણે રસ્તો તૂટી જતા આસપાસના ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે. નોંધ્ય છે કે મેઘરાજાએ રણ પ્રદેશને આજે રેલમછેલ કરી નાખ્યો. કચ્છના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો. ખાસ કરીને ભુજ અને નખત્રાણામાં મેઘમહેર થતા કેટલાય ડેમ ઓવરફ્લો થયા. આ ઉપરાંત માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. ડેમ ઓવરફ્લો થતા કચ્છના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, કારણ કે ચોમાસા દરમિયાન સારા વરસાદથી કચ્છના ખેડૂતોને પાણી મળી રહેશે. તો કચ્છના આછરત દ્રશ્યો આપ જુઓ. ભુજમાં પણ ધોધમાર વરસાદ, આ ઉપરાંત કંકાવટી ડેમ જે ઓવરફ્લો થયા જેના પણ દ્રશ્યો સામે આવ્યા છે. માનકુવા વિસ્તાર પર જળબંબાકાર. તો આગળ વાત કરીએ બોટાદની. બોટાદના ગઢડા પંથકમાં ખાબકેલા ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. ગઢડા પંથકમાં 2.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. અહીં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ગઢડાનો રામઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ગઢડા પંથકના રહીશો ડેમમાં જીવ જોખમમાં મૂકીને નહાતા નજરે પડ્યા. તો ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ બાદ આ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા અહીંની જે પરિસ્થિતિ છે, અહીં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં ઘણા લોકો જીવના જોખમે નહાતા નજરે પડી રહ્યા છે. તો સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરતા ડેપ્યુટી કમિશનર રૂબરૂ મુલાકાત લેવા પહોંચ્યા. પરંતુ સ્થાનિકો તો એવો આરોપ લગાવી રહ્યા છે કે અધિકારી રૂબરૂ મુલાકાતે આવ્યા પણ ગાડીમાંથી નીચે ઉતર્યા જ નહીં. ડેપ્યુટી કમિશનર રૂબરૂ મુલાકાતે આવ્યા છતાં ગાડીમાંથી ઉતરવાની તસદી ન લેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ વિસ્તારમાં લાંબા સમય સુધી ગંદા પાણી ભરાઈ રહેતા લોકો બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર સાંભળવા તૈયાર નથી. અમારી રાધેશ્યામનગર સોસાયટી તમે જોવો તો તમને ખબર પડે કે નાના શું છે હવાનું જોવો છો. તો અમારી સોસાયટી તમે એક વખત જોવો કે નાના કેવી છે, અમે કેવી પરિસ્થિતિમાં રહેવી છે એ કોઈને કઈ ખબર પડે છે. ગાડી બારી બસ બારી બંધ કરીને સાહેબે જોલી પણ બારી ખુલ્લી રાખીને નીચે હાલીને જોવે તો ખબર પડે કે અમારી સોસાયટી કેવી છે. હવે એટલા કંટાળી ગયા છે કે મકાને વેચીને જાવું તો ક્યાં જાવું? છોકરાઓને સ્કૂલે મોકલી નથી શકતા. બીમાર હોય તો કોઈ આવતું નથી. રિક્ષા વાળા ના પાડી દે છે. કોઈ વરસાદની અંદર ગોઠણ પાણી હોય છે. સ્કૂટર બહાર નથી કરતું. દીકરી નોકરી કરે, ઘરની અંદર અંદર આખું ફર્યું પાણીનું ભરાઈ જાય છે. ગંદકી એટલી છે, વગર ઢોરે છાણાના પોદરા એટલા છે, ઘરમાં ખાંડ ખુચરવા વીછી ડેંડા બધું નીકળે છે. મારા ઘરની પરિસ્થિતિ આવીને જો, સોસાયટી વાળા માણસોની પરિસ્થિતિ આવીને જો કેવી રીતે છે. મારે હવાર આવીને ગમે ત્યારે દવાખાનું આવીને નીચે ઉતરીને તમે કઈક જુઓ કે પબ્લિકની સિચ્યુએશન શું છે, શું હાલત છે. નથી કશું જોતા. હું કરાવી દઈશ, થઈ જશે, રોડ મંજૂર થાય, પણ ક્યારે રોડ મંજૂર થઈ ગયા? છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ઉકરડા નો ખૂબ જ ત્રાસ છે. પબ્લિક બહાર નીકળી શકતી નથી. ત્યાં રેશન કાર્ડની દુકાન છે, ત્યાં 7 નંબરની સ્કૂલ છે, ત્યાં જિલ્લા પંચાયતનું એક દવાખાનું છે. બુજુર્ગ દવા લેવા નથી આવી શકતા. તો અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થઈ. અહીં માઝૂમ અને મેશ્વો ડેમમાં પાણીની વ્યાપક આવક નોંધાઈ છે. મેશ્વો ડેમમાં 1500 ક્યુસેકથી વધુની આવક થતાં પાણી છોડવામાં આવ્યું. તો માઝૂમ ડેમમાં પણ એક ગેટમાંથી 250 ક્યુસેક પાણી છોડાયું હતું. તો આ તરફ ખેડા જિલ્લામાં અવિરત પડેલા વરસાદના કારણે ડાંગરની રોપણી મુશ્કેલ બની, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા ખેડૂતોએ મોંઘા બિયારણ લગાવીને ધરું નાખ્યું હતું, પરંતુ ભારે વરસાદથી તે પણ નિષ્ફળ થઈ રહ્યું છે. અહીં હાલમાં જ જુલાઈ મહિનામાં રોપણીનો સમય હોવા છતાં પણ અહીં ધરું તૈયાર ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે 50% જેટલી જમીન ડાંગર વગર ખાલી રહી શકે છે. જે વરસાદ વધુ પડ્યો છે, આમ તો ચોમાસાની શરૂઆતમાં 1 થી 10 તારીખની અંદર ધરવડિયા તૈયાર કરવાના હોય છે. ધરવડિયા તૈયાર પણ કર્યા હતા, પણ મોંઘા ભાવનું બિયારણ લાઈન નાખ્યું હતું.
તેમ છતાંય વધુ વરસાદના કારણે ધરું ખોવાઈ ગયું હોય લાગે છે. 50% લોકો ડાંગર રોપવાની તકલીફ પડે એમ છે. ઘણા લોકો તો જે ઉનાળાની અંદર જે ડાંગર ખેતરમાં કરેલી હતી એમાંથી પણ ડાંગર રોપવાનો પ્રયત્ન કરે છે. ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે. આ વખતે જાણે પરિસ્થિતિ લીલા દુષ્કાળ જેવી થઈ હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે ખેડા જિલ્લાની અંદર સૌથી વધારે પાક જો થતો હોય તો તે ડાંગરનો પાક થતો હોય છે અને તે ડાંગર ચોમાસા દરમિયાન રોપવામાં આવતી હોય છે. આ વર્ષે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ખેડૂતો પોતાનો જે ડાંગર રોપવા માટે જે ધરું નાખતા હોય છે તે તારીખ 1 થી 10 સુધીમાં ધરું નાખતા હોય છે અને તેઓ જૂન મહિનો પત્તાની સાથે જુલાઈની શરૂઆતમાં જ આ રોપણી ચાલુ કરતા હોય છે. પરંતુ ખેડૂતો આ વખતે દર વર્ષની જેમ પોતાના ખેતરો ખેડીને તૈયાર પણ રાખ્યા હતા અને 1 થી 10 જૂનની અંદર ધરું નાખતા હતા. પરંતુ પરિસ્થિતિ કંઈક એવી થઈ કે તમે જેમ જોઈ શકો છો તેમ કે ખેતરો છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે. કારણ કે પ્રશ્ન એટલો જ ઊભો થયો છે કારણ કે કોઈ ખેડૂતો પાસે અત્યારે ધરું તૈયાર નથી થયું. ધરું તૈયાર ના થવા પાછળનું કારણ એવું છે કે 1લી તારીખે ખેડૂતો ધરું લાવીને નાખી તો દીધું હતું, પરંતુ જે પ્રકારે ધરું તૈયાર થવું જોઈએ તે ધરું તૈયાર ના થયું તેનું કારણ એક જ છે, કારણ કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. ખેડૂતો જે પ્રકારે જણાવી રહ્યા છે કે 1 દિવસ 2 દિવસ વરસાદ બંધ રહે છે, પરંતુ ત્રીજા દિવસે વરસાદ એટલો પડે છે કે તેઓ પોતે આ જે ધરું જે નાખ્યું હતું તમામ અત્યારે કોમન ગયું છે. જે પ્રકારે તમે ખેડૂત ખેતરોમાં જોઈ શકો છો, અહીંયા આગળ ધરું નાખેલ હતું, પરંતુ પરિસ્થિતિ એવી વિકટ બની કે વરસાદ એવો થયો કે ખેતરો જળબંબાકાર થઈ ગયા અને આ જે ધરું નાખેલું તે તમામ પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે પણ કદાચ લાગી રહ્યું છે કે 50% જેટલા ખેતરો ડાંગરની રોપણી કર્યા વગર ખાલી રહેશે અને હાલમાં ખેડૂતો પોતાના જે ઉનાળુ દરમિયાન જે ખેતરોમાં ડાંગર કરી હતી એ ડાંગરનું જે દાણા પડ્યા હોય એમાંથી જે ધરું તૈયાર થયું હોય તે લાઈને રોપી રહ્યા છે. પરંતુ ખેડૂતો એક જ વાત કરે, જો હજુ પણ વરસાદ બંધ ના થયો તો આ વખતે ડાંગરનો પાક કરવો તેમના માટે મુશ્કેલ છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલાડા, ખેડા. તો કચ્છમાં પણ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. માનકુવામાં ભારે વરસાદે તબાહી મચાવી. ખારેકના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન. વાડીના દિવાલો તોડીને પાણી બહાર નીકળ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો. તો ખારેકના ખેતરોમાં પાણી ભરાતા અહીં ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. અહીં મળતી માહિતી અનુસાર માનકુવામાં ભારે વરસાદના કારણે આ તબાહી મચી છે. અહીં ખારેકના ખેતરો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાડીના દિવાલો તોડી પાણી બહાર નીકળ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો આ તબાહીના દ્રશ્યો છે ખારેકના ખેતરો કે જેમાં હાલ પાણી ભરાઈ જતા અહીં જાણે જળબંબાકાર સર્જાયો હોય તેવા પ્રકારના દ્રશ્યો છે. ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો કે જે વરસાદના કારણે ખુશ હતા, પરંતુ આ પ્રકારના અવિરત વરસાદના કારણે, સતત પડેલા વરસાદના કારણે હવે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. તો કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અહીં ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાઈ ગયા. ભાડિયા માંડવીને જોડતા કોઝવે પણ તૂટી ગયો છે. રસ્તો ધોવાતા વાહન ચાલકો અટવાયા હતા. તો ભારે વરસાદથી રોડ રસ્તાનું ધોવાણ થયું. ભાડિયા માંડવીને જોડતો કોઝવે જે હાલ તૂટેલી અવસ્થામાં દેખાઈ રહ્યો છે. રસ્તો ધોવાતા અહીં વાહન ચાલકો ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે. તેમણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો કચ્છના દ્રશ્યો, ભારે વરસાદ, અવિરત વરસાદ ગત રાત્રિથી અહીં પડી રહ્યો છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદના કારણે અહીં અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા છે. ખાસ ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારે વરસાદના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો આગળ વાત કરીએ ગાંધીનગરની, જ્યાં ચ0 સર્કલ પાસે એક બાળકના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. કોઈ પણ સુરક્ષાના માપદંડને અનુસર્યા વગર અહીં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે બેરિકેડ્સ જેવા સુરક્ષાના સાધનો ન હતા, જેના કારણે બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. નિર્માણાધીન તળાવમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા 7 વર્ષનું બાળક તેમાં ગરકાવ થઈ ગયું હતું. બાળકના મોત બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કરતા મોડે અધિકારીઓ જાગ્યા અને તળાવ બહાર પતરાનો ગેટ બનાવી તાળું મારી દેવાયું. સાથે ભયકામ ચાલુ છેના લખાણવાળા બોર્ડ પણ મારવામાં આવ્યા. અહીં સવાલ એ છે કે કોઈ દુર્ઘટના સર્જાય, લોકો તેનો ભોગ બને, તે બાદ જ કેમ પ્રશાસન જાગે છે? આ કામગીરી જો પહેલા જ કરવામાં આવી હોત તો એક નિર્દોષ માસૂમનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.
આ તરફ જૂનાગઢથી એક સનસનીખેજ ઘટના સામે આવી રહી છે। અહીં શાળામાં 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। ભેસાણની અમર શૈક્ષણિક સંકુલની ઘટના। રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવી શારીરિક અડપલા કરતા હતા। આચાર્ય અને શિક્ષકે કૃત્ય કર્યાનો આક્ષેપ છે। ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી। વાલીઓ દ્વારા શાળામાં હોબાળો કરવામાં આવ્યો। સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। આચાર્ય અને શિક્ષકની પોલીસે અટકાયત કરી। બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભોગ બનેલા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા। છે અત્યારે ફરિયાદ આપવાની ના પાડે છે અને એણે એવું કીધું કે અમે બધા વાલીઓ નક્કી કરી અને પછી આ ફરિયાદ આપીશું। હાલ અત્યારે ફરિયાદ કરવાની રહેતી નથી। એ બાળકોને હું પૂછતી હતી ત્યારે બાળકો એવું કહેતા હતા કે અમે 20-25 બાળકો છીએ અને એક બાળકની મેં મુલાકાત લીધી। એ બાળકે મને એવું કીધું કે ભાઈ મારે આ રીતે મારી જોડે થયેલું છે। એટલે એના મમ્મીએ કીધું કે મેં પોલીસ સ્ટેશનમાં અત્યારે લેખિતમાં આપેલું છે। તેમાં ભેસાણના થાણા અધિકારીશ્રીને સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે તથ્યો સામે આવેલા છે તેની ખાતરી કરી જે બાળકો છે તેના વાલીઓનો સંપર્ક કરી આ બાબતે તેમને જાગૃત કરી અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી અને વાલીઓ આ બાબતે જરૂર પડે તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખી અને જે કંઈ પણ બનાવ બનવા પામેલો છે જો પોક્સોની જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબના કાયદેસરના ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સમજ કરેલી છે। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરીશું કચ્છની। માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો। ગઈકાલની શરૂઆત સાથે પડેલા વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ડેમ ઓવરફ્લો થતાં રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇડ પર ઉમટી પડ્યા હતા અને વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો હતો। તો આ નયનરમ્ય દ્રશ્યો માંડવીથી સામે આવી રહ્યા છે। અહીં માંડવી પંથકમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, પરંતુ તેની આસપાસના જે વિસ્તાર છે ત્યાં મનમોહક દ્રશ્યો સર્જાયા, જેને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા। તો વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં રસ્તાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે। અહીં લોકોએ હાઈવે પર બેસીને વિરોધ કર્યો। રસ્તા બનાવોના સૂત્રોચ્ચાર કર્યા। ખાડા પૂરો નહીં તો ખિસ્સા ભરોના સૂત્રો પણ બોલાવ્યા। નાની સદલી અને મોટી સદલી તેમજ ટુંડવા, સુરસી, હરપાલપુરા ગામોના લોકો રસ્તા પર ઉતર્યા। તંત્ર દ્વારા તેમની વાતને ધ્યાન પર ન લેવાતા આખરે નેશનલ હાઈવે નંબર 56ને બાનમાં લીધો। તો રસ્તા બનાવોનો સૂત્રોચ્ચાર સાથે અહીં આ સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો। નોંધનીય છે કે અહીં છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી સારા રસ્તા માટે આ લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમની રજૂઆતોને ધ્યાનમાં ન લેવાતા તેઓ રોષે ભરાયા। ટુંડવા સુધીનો રસ્તો જ્યારે નાની સડલીના લોકો બીમાર પડે કે 108 સરકાવી રસ્તાની હાલત એવી છે કે આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે। હવે ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે। હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે। રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારને તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ, અત્યારે નવો તો ના પડે પણ ખાડા તો પૂરી જાઓ, એ પણ કીધું હતું। અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું। આજે અમે બ્લોક કર્યો છે હાઈવે। ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે છોટાઉદેપુર, અને છોટાઉદેપુરનો પણ અંતરિયાળ વિસ્તાર આવેલો જે છે મોટી સડલી, ટુંડવા, જે ગામનો જે કેટલાક વર્ષોથી જે રસ્તો બિસ્માર છે તેના કારણે વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે આખરે ગામના લોકો નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવી આંદોલન કરવાની
ફરજ પડી છે। આપ જોઈ શકો છો કે આ રસ્તો જે છે હાઈવે છે, મધ્યપ્રદેશને જોડતો હાઈવે છે। આ હાલ તો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। આ ગામના લોકોની માંગ છે કે જે રસ્તો જે છે વર્ષો જૂનો છે, જર્જરિત છે, જે લોકોને બહાર આવવું મુશ્કેલી પડે છે, તેના કારણે આજે આ ગામના લોકોને આંદોલન કરવાની ફરજ પડી છે। આપ જોઈ શકો છો મધ્યપ્રદેશને જતા પણ કેટલાક વાહનો જે છે તે અટવાયા છે। એસટી બસ હોય કે તમામ જે અવર જવર કરતા સાધનો છે તેઓને રોકી દેવામાં આવ્યા છે, કારણ કે આ ગામના લોકોએ આ હાલ હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી છે। હવે તેઓ ફક્ત એક જ માંગ કરે છે કે જે તે વિભાગના અધિકારીઓ આ ગામ સુધી પહોંચે અને નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો આ તરફ સુરતના બેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ચાની દુકાન ચલાવતા યુવક સાથે 4 થી 5 ગુંડા તત્વોએ મારપીટ કરી। ચા ન આપવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં માર માર્યો। બાટલી બોય સ્થિત જોટા હાઉસ નજીકની ઘટના છે। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે હાલ તપાસ હાથ ધરી છે। તો આ દ્રશ્યો છે સીસીટીવી દ્રશ્યો કે જેમાં ચાની દુકાન ચલાવતા યુવક સાથે મારપીટ કરતા આ ગુંડા તત્વો 4 થી 5 ગુંડા તત્વોએ મારપીટ કરી, જેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો આ તરફ સુરતના ડિંડોલીમાં એક તરફ એક યુવક પર ઘાતકી હુમલો થયો। અહીં ડિંડોલીના ભેસ્તાન આવાસમાં આ ખૂની ખેલ ખેલાયો। ચિકન વેચનાર શખ્સે ચિકન કાપવાના હથિયારથી હુમલો કર્યો। યુવકને ગળાના ભાગે અને પેટના ભાગે ચાકુના ઘા મારવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના માંડવીના માછીવાડ વિસ્તારમાં મળેલી મહિલાના મૃતદેહના રહસ્યનો પણ ભેદ ઉકેલાયો। ભાડાના મકાનમાંથી દુર્ગંધ મારતો મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરી હતી અને ત્યારે આ કેસમાં ખુદ પતિ દિનેશ ડામોરે પત્ની સુમિત્રાનું ગળું દબાવીને હત્યા કર્યાનો ખુલાસો થયો છે। હત્યા કરી પતિ દિનેશ ફરાર થઈ ગયો હતો। દિનેશ ડામોરે એસટી બસનો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીને અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતેથી ઝડપી પાડ્યો। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। ઘર ઉપર જઈ અને એ તાળું તોડી અને તપાસ કરતા એમાં એક મહિલાની લાશ મળી આવેલી અને એ 3-4 દિવસ પહેલાં એ લાશ છે એનું મૃત્યુ થયું હોય એવું જણાઈ આવેલું। આ જે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર કે જે એમના આજે સુમિત્રાબેન છે મરણ જનાર એમના પતિ છે, એમણે આ જે મહિલા છે એનું એની મહિલાની સાડી જે છે એનાથી એનું ગળું દબાવી અને મોંગરિંગ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું। તો કચ્છના ગાંધીધામમાં વરસાદ વચ્ચે આખલા બાખડ્યા। ગણેશનગર વિસ્તારમાં આખલા યુદ્ધ સામે આવ્યું છે। રાહદારીઓને રસ્તા પર પસાર થવું પણ મુશ્કેલ બન્યું। શહેરમાં આખલાઓના આતંકના લીધે લોકોમાં ભય ફેલાયો છે। ગાંધીધામ મહાનગરપાલિકાની ઢોર પકડવાની નિષ્ફળ કામગીરીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। તો વરસાદ વચ્ચે આખલા બાખડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ દ્રશ્યો બાદ અહીં રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે। નોંધ્ય છે કે ગાંધીધામમાં અવારનવાર આખલાઓ બાખડવાના બનાવો સામે આવતા રહે છે, જેના કારણે અહીં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠે છે। તો આ તરફ દ્વારકામાં પણ આખલાનો આતંક યથાવત છે। તાજિયાના જુલુસમાં આખલા ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। હોમગાર્ડ ચોક નજીક તાજિયા જુલુસમાં આખલાએ આતંક મચાવ્યો। હજારોની સંખ્યામાં લોકો વચ્ચે 2 આખલા ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો। તાજિયા જુલુસ દરમિયાન આખલાઓ આવી ચડતા લોકોમાં દોડધામ મચી ગઈ। આગળ વાત કરીએ અરવલ્લીની। અહીં સ્ટોરમાંથી મહિલાએ ચોરી કરી। મોડાસામાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફર્સ્ટ ક્રાય નામના સ્ટોરમાં સિફતપૂર્વક ચોરી કરતી મહિલા એ ઝડપાઈ ગઈ। અહીં મહિલા સામે સ્ટોર માલિકે પોલીસમાં ફરિયાદ આપી છે। કચ્છના જહાજમાં બ્લાસ્ટ થયાની આશંકા। કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે। મળતી માહિતી અનુસાર કંડલા દીનદયાલ પોર્ટના જહાજમાં આ ઘટના બની। જહાજના 21 ક્રૂ મેમ્બર સવાર હતા। આ તમામ સભ્યો હાલ સહી સલામત છે। મેરીટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર તેમજ કોસ્ટગાર્ડની ટીમે બચાવ કાર્યમાં મદદ કરી હતી।
સુરતમાં હત્યાના ફરાર આરોપીની અમદાવાદના કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી. સુરતના માંડવી વિસ્તારમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી દિનેશ વેલજી ડામોરની અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડથી ધરપકડ કરી માંડવી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પત્ની સાથે મનભેદ હોવાથી અને ભોજનમાં દુર્ગંધ આવવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા દુપટ્ટાનો ઉપયોગ કરીને આરોપી પતિએ પત્નીની હત્યા કરી હતી. આરોપી દાહોદથી સુરત લાઇનમાં એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. તો આરોપીને પોલીસે હાલ માંડવી પોલીસને સોંપ્યો છે. સુરતમાં હત્યાના ફરાર આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. પતિને જમતી વખતે જે જમવામાં સ્મેલ આવી તેથી એ બાબતે ઝઘડો થયેલો હતો અને ઝઘડો થયા બાદ આવેશમાં આવીને પતિએ દુપટ્ટાનો ઉપયોગ કરીને પત્નીનું ગળે ટૂંપો દઈને મર્ડર કરીને ત્યાંથી તાળું મારીને ભાગી ગયેલા હતા. આ આખી ઘટનામાં જે આ કામના વ્યક્તિ છે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર, તેઓની ધરપકડ કરીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમે માંડવી પોલીસને જે એફઆઈઆર છે જેમાં બીએનએસની કલમ 103 મુજબ જે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે